જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ અને સીતારામ. આજે છે અષાઢી બીજ, તો અષાઢી બીજની બધા મારા ભાઈઓ મિત્રોને હાર્દિક શુભકામનાઓ. તો આજના વ્લોગને આપણે શુભ શરૂઆત કરીએ. ચાલો. જતીનભાઈ, આજ ઘરે કેમ તમે? ઘરે એવું કે કાલે તાવ આવ્યો હતો અને કાલ સાંજે રિપોર્ટ કરાવ્યો છે. અચ્છા, અત્યારે હમણાં 10 સવા 10 લેવા જવાના છે. એવું છે? રિપોર્ટમાં શું આવે એ પછી ખબર પડે. તો કાંઈ નહીં, ચાલો હમણાં રિપોર્ટ લેવા જઈએ આપણે. હમ. માનસી, હા, શું બનાવ્યું? ગાંઠિયા તેડા, દાણા તેડા અને ભાત બફા મૂક્યા છે. દાળ બની ગઈ છે. એવું છે? હા, હું આજે બીજ રહી છું એટલે. આજે અષાઢી બીજ છે એટલે અષાઢી બીજ રહી છો? હા, ઓકે, એટલે તે તારા માટે ફરાળમાં સાબુદાણાના ગાંઠિયા, મસાલાવાળા સિંગદાણા ને ભાત બની રહ્યા છે ને દાળ બની ગઈ છે. આજે મારા ભાઈને હું દવાખાને લઈને ગયો તો, રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં ડેન્ગ્યુ આવ્યો ને? ડેન્ગ્યુ આવ્યો છે. હા, એટલે આ બોટલ ચડાવવી પડી ને? હોટલ હજી 6-7 દિવસ કણ ફૂલ ઘટશે. અત્યારે કણ ઘટી ગયા છે હા હા, એટલે થોડો આરામ કરવા કીધું છે. ઓકે. અને 2-3 દિવસ હજી 2-3 બોટલો ચડાવવી પડે એમ છે. હા, એટલે હા. સાંજે બી હજી જવાનું છે. ઓકે, કઈ નહીં, પતાઈ દઈશું. ચાલ ને એ. મિત્રો, તમે પણ રાખજો, તમારી આજુબાજુમાં મચ્છર હોય તો ધ્યાન રાખજો, કેમ કે ડેન્ગ્યુના હવા અત્યારે હાલમાં બહુ ચાલી રહ્યા છે, એટલે તમે પણ ધ્યાન રાખજો. અમારા ભાઈને મજા નથી એટલે દાળ ભાત જમી રહ્યા છે, અને અમારા મેડમ બીજ રહ્યા છે એટલે દાણા, સાબુદાણા ને આ કાયતરા અને વેફરની ભેળ ખાઈ રહ્યા છે ફરાળી. હાલો દોસ્તો, આજે અષાઢી બીજ છે તો હું અને મારા વાઈફ બંને અષાઢી બીજ હોવાથી દુખિયાના દરબારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે દુખિયાના દરબારે આવ્યા છે, નેજાના દર્શન કરી લ્યો. ઘણો માણસો છે. દુખિયાના દરબારે આજે અષાઢી બીજ છે, ઘણા ભાવિક ભક્તો આવી રહ્યા છે. આ બાજુ મંદિર અને ઉપર નેજાના દર્શન, અને આ બાજુ જમણવાર પણ ચાલી રહ્યું છે. મિની રણુજા ધામ કહેવામાં આવે છે. ઘણો માણસો છે. આપણે દુખિયાના દરબારે દર્શન કરીને નીકળી ગયા છે. દર્શનના વિડીયો નહોતા ઉતારવા દેતા, એટલા માટે આપણે ઉતાર્યો નથી. દર્શન થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ આપણે ઘરે જવા. આપણે દુખિયાના દરબારથી કહેવાતું ત્રીજું રણુજા ધામ, ત્યાંથી આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને મીટિંગ જમાવી છે. અમારા મેડમ બેઠા છે અને દર્દી ખાઈ રહ્યા છે. શું ખાવ છો દર્દી? લેલા ખાઉં છું. ખલેલા? આલુ તો ખવાય નહીં. આલુ નથી ખાવાના હો, ખલેલા. બીજું ફ્રૂટમાં કેળા ને એવું જ ખાજે ને થોડુંક ધ્યાન રાખજે હમણાં. મેડમ ચા બનાવી દેશે એટલે ચા પાપડી ખાઈ લઉં. ઓકે, જો બાટલા ચડે છે ને, કેટલા બાટલા ચડાવવાના છે? જે અત્યારે એક ચડાવ્યો છે, સાંજે ચડાવવાનો છે, કાલ સવારે, હા, કાલ હા. સાંજે, પમતી સવારે, પમતી સાંજે. ઓહો, હજી તો બહુ ચડાવવાના તો ત્યાં પછી પાછો એક બીજો રિપોર્ટ 6 દિવસ પછી 6 દિવસ સુધી ચડાવવાની વાત થઈ છે ડોક્ટર સાથે. અને થોડુંક ત્યાર જમવામાં ધ્યાન રાખજો હમણાં. એવું બધું. ઓફિસ જવાનું છે કે? પછી ઓફિસે અત્યારે મેલ કર્યો છે. અચ્છા, 2 દિવસની રજા અપ્રૂવ કરી છે એટલે સોમવારેથી હવે રેગ્યુલર ઓફિસ જઈશ. ઓકે, વાંધો નહીં. ચાલો તો થોડુંક ગેટ વિલ સુન બ્રધર. કેમ છે મેડમ, તમે કેમ લંગાઈ ગયા છો? તમે હારા જ છો. તમને કાંઈ વાંધો નથી ને? તમે ચા બનાવજો તો પી નાખો. ના ના, એ બધું તમારે કરવું પડશે, કે તારે ચા બનાવવો પડશે તો બનાવી નાખો. હાલો. આજ તમે બનાવી દો. ના ના, મને ચા આવડતો નથી. હું કહું એમ બનાવી દો. નથી આવડતો આ તો યાર. આવડે છે. મને ખાલી ખાતા આવડે અને ચા પીતા આવડે. ના ના, તો ખોટો વાંધો નહીં. એ ભૂકી ને ખાંડની જગ્યાએ મીઠું નખાઈ જાય, એની કરતા તું બનાવી નાખ તો વધુ સારું પડે મેડમ. હું એટલું કહું સમજો. તમને એવું શીખવાડો. હાલો, કોક ના, ના. બનાવી દેવાય હો. આપણા મમ્મી અને પપ્પા અમદાવાદ ગયા છે કે અમારા કાકા છે ને ત્યાં એને
ફ્લેટ લીધો છે નવો, એટલે એનું વાસ્તુ લીધેલું છે, તો આપણે એ પણ જોઈએ. ચાલો. ગાઈસ, અમે ટેરેસ પર આવ્યા છે. ટેરેસ પર એકવાર વાદળાનો નજારો જોવો, જાણે તમને એમ લાગે ફોરેનમાં આવી ગયા. એકવાર નજારો જોવો, વાદળનો નજારો. તમે વ્યૂ જોવો, કેવો મસ્ત વ્યૂ છે. વાવ, રાતે વરસાદ આવે, અત્યારનો વ્યૂ જોવો, કેટલો વાદળનો મસ્ત લાગે છે. મિત્રો, આજે રથયાત્રા હતી, પણ મોટા વરાછામાં જે રામચોક નીકળેલી હતી એનો કંઈક નજારો જ અલગ હતો. અમે ગયા હતા, તમને પણ બતાવે. ચાલો મિત્રો. અમારા ટેરેસ પર તુલસી એન્ડ ફોદીના એન્ડ મીઠો લીમડો પણ છે. તમારા ટેરેસ પર હોય તો અમને જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો, અને અમારા વિડીયો કેવા લાગી રહ્યા છે કે કોમેન્ટમાં જણાવજો. શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલ. અમે પોપૈયાના બગીચામાં આવ્યા છીએ. અમારા ભાઈને ડેન્ગ્યુ થઈ ગયો છે, તો પોપૈયા ખાવું છે અમારે. એને નથી ખાવું, પણ અમારે ખાવું છે. એને પાનનો રસ પીવડાવવાનો છે, પછી અમે ખાવાના. અમે પોપૈયાના બગીચામાં આવ્યા છીએ. હળવો માણા જાય, વાનસ પાના તોડતા ને પપૈયાનું પાન એટલે કાના એક બે પાન હળવો છો ને. આખો પોપૈયાનો બગીચો. આ તો હા ઓલું જ હોય. આયલો તો ને એક તોડલે ને અહીંયા રહ્યું નજીક પાન. પોપૈયાના પાન લઈને ઘરે પહોંચી ગયા છે. અમારા ભાઈને તાવ આવે ને, એટલે દેશી ઉપચાર છે કે પોપૈયાના પાનનો રસ પીએ ને તો કણ છે ને ફટાફટ વધી જાય. એટલે પણ પીવાનો પણ મીડિયમ, બહુ નહીં. 2 ચમચી જેટલો પીવીશ ને એટલે તારા કણ કંટ્રોલમાં આવી 2 જશે. ચમચી ન હોય, અડધાની અડધી ચમચી. હા, તે અડધાની અડધી ચમચી પી લેવાનો એટલે કણ વધી જાય ફટાફટ, અને બોટલ ઓછા ચડાવવા પડે. હા.
આ ગવઢિયા વખતની વાત છે, દેશી ઉપચાર. હવે આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને હવે ભગવાનને દીવાબત્તી પણ કરી લઈએ તો સારું. મિત્રો આજે અષાઢી બીજ છે, બીજના દર્શન અમને થયા છે તો તમે પણ બીજના દર્શન કરી લેજો. બોલો રામદેવજી મહારાજની જય. જય. માનસી અત્યારે રસોઈમાં શું બનાવવાની? મસાલા ભાખરી ને ચા. મસાલા ભાખરી અને ચા. હા, જતીનભાઈ ને ખાવી તેલી. ઓકે, કઈ નહીં, બનાવી નાખો. ચાલો હા. ગાઈસ, દોસ્તો, કેટલી મસ્ત મસાલા ભાખરી તૈયાર થઈ રહી છે. તમારે કોઈને ખાવી હોય સાથે ચા અને કેરીનું અથાણું હોય ને, મસાલા ભાખરી ખાવાની મજા જ આવી જાય. માનસી કેટલી વાર છે હવે? બસ હવે છેલ્લી રહેશે. ઓકે, ચાલો બનાવી નાખો. હા. મિત્રો, મસાલા ભાખરી અને ચા અને કેરીનો અથાણો તૈયાર થઈ ગયું છે. મારા જતીનભાઈ ખાઈ રહ્યા છે. મજા આવે છે? ભાવે છે? તો વાંધો નહીં. ને આજે દોસ્તો મેચ જોતા જોતા ખાવાની મજા જ આવે છે, તો તમે પણ આવી જાઓ. ચાલો જમવા. મિત્રો, અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ ચાલો આવતા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.